જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ટામેટા અને સાબુદાણાની વેફર. સૌપ્રથમ ટામેટાને સારી રીતે સાફ કરી લઈએ. હવે કુકરમાં ટામેટા મૂકી તેમાં થોડું પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બોઇલ કરી લઈશું. ટામેટા સારી રીતે બોઇલ થઈ જાય પછી તેની સરસ પ્યુરી બનાવી લઈશું. હવે લાલ મરચાં અને આદુને મિક્સરમાં ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લઈશું. બીજી તરફ સાબુદાણાને 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી દઈશું. ત્યારબાદ તેમાં લાલ મરચું, આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, જીરું અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણ થોડું જાડું થઈ જાય પછી ગેસ બંધ કરી દઈશું. હવે પ્લાસ્ટિક શીટ પર વેફર પાડવાની તૈયારી કરીશું. સેવના સંચામાં ચકરીની જાળી લગાવી તેમાં તૈયાર મિશ્રણ ભરીશું અને સંચાની મદદથી વેફર પાથરી લઈશું. ત્યારબાદ આ વેફરને 2 થી 3 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સારી રીતે સુકાવા મૂકીશું. વેફર સંપૂર્ણ સુકાઈ જાય પછી તેને ગરમ તેલમાં તળી લઈશું. લેજો મિત્રો, કરકરા અને ટેસ્ટી ટામેટા અને સાબુદાણાની વેફર તૈયાર છે.